ભગવાન શ્રી કૃષ્ણને ખબર હતી કે બર્બરિક જો યુદ્ધમાં ભાગ લેશે તો તે કોઈપણ એક પક્ષને મિનિટોમાં હરાવી દેશે, જેનાથી યુદ્ધનું પરિણામ અને તેનો મૂળ હેતુ બદલાઈ જશે. શ્રી કૃષ્ણએ એક બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને બર્બરિકને રસ્તામાં મળ્યા. બ્રાહ્મણે બર્બરિકની શક્તિની મજાક ઉડાવી અને તેના 3 બાણની સચ્ચાઈ જાણવા માંગી. બર્બરિકે પડકાર સ્વીકાર્યો. કૃષ્ણએ પીપળના ઝાડના બધા પાંદડાઓને એકસાથે વીંધવાનું કહ્યું. કૃષ્ણએ એક પાંદડાને પોતાના પગ નીચે છુપાવી દીધું. બર્બરિકે એક જ બાણ છોડ્યું. તે બાણ બધા પાંદડાઓને વીંધીને છેલ્લે કૃષ્ણના પગની આસપાસ ફરવા લાગ્યું, જાણે પગ નીચે દબાયેલા પાંદડાને વીંધવા માટે જગ્યા શોધી રહ્યું હોય. કૃષ્ણએ પગ હટાવ્યો અને બાણે તે પાંદડાને પણ વીંધી નાખ્યું. કૃષ્ણ તેની શક્તિ જોઈને સ્તબ્ધ થઈ ગયા. બ્રાહ્મણ રૂપમાં કૃષ્ણએ બર્બરિક પાસે ગુરુદક્ષિણા માંગી. જ્યારે બર્બરિકે માગવા કહ્યું ત્યારે કૃષ્ણએ તેની પાસે તેનું માથું, શીર્ષ માંગી લીધું. કૃષ્ણએ તેને દર્શન આપ્યા. બર્બરિકે ધર્મની રક્ષા માટે તરત જ પોતાનું માથું કાપીને કૃષ્ણને આપી દીધું. બર્બરિકની અંતિમ ઈચ્છા મહાભારતનું યુદ્ધ જોવાની હતી. કૃષ્ણએ તેના કપાયેલા માથાને કુરુક્ષેત્રની નજીકની એક ઊંચી ટેકરી પર મૂકવાની વ્યવસ્થા કરી, જેથી તે આખું યુદ્ધ જોઈ શકે. આ રીતે બર્બરિક એકમાત્ર એવો યોદ્ધા બન્યો જેણે આખું મહાભારત યુદ્ધ પોતાના કપાયેલા શીર્ષથી જોયું.